આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. આજે ગુજરાત સ્થાપના દિન. આપ સર્વે શ્રોતાઓને હેવર હેવર ટીમ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કચ્છ મિત્રના પહેલા પાને સમાચાર છે. બિહાર ચૂંટણી પૂર્વે મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય. દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી. સુપર કેબિનેટની મહોર. આઝાદી બાદ પહેલી વાર થશે. 2026ના અંત કે 2027ના પ્રારંભમાં અંતિમ આંકડા મળશે. સપ્ટેમ્બરથી શરૂઆત. મૂળ ગણતરીમાં જ સામેલ રહેશે. રાહુલ ગાંધીનું સમર્થન. આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલીવાર હવે ઘરે ઘરે જઈને જાતિ પૂછશે કેન્દ્ર સરકાર. જાતિ જનગણના. વિરોધ પક્ષની વારંવાર માંગણી વચ્ચે બિહાર ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. લખે છે દિવ્ય ભાસ્કર, કચ્છ. હા ના કરતા વિવાદનો અંત. ઘીના ઠામમાં ઘી. કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય હવે વસ્તી ગણતરી જ્ઞાતિવાદના આધારે. કોરોના મહામારી બાદ પાછી ઠેલાવાયેલી વસ્તી ગણતરીની કાર્યવાહી 1.5 વર્ષ પછી થવાની અટકળો વચ્ચે તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી શક્યતા. સંદેશના સમાચાર જણાવે છે, મોદી સરકાર જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરાવશે. બિહારની ચૂંટણીના ગણતરીના મહિનાઓ પૂર્વે કેન્દ્રીય કેબિનેટ દ્વારા લેવાયેલો મહત્વપૂર્ણ નિર્ણય. રાજ્ય કક્ષાએ કાસ્ટ સર્વે થતા રહ્યા છે, પણ રાષ્ટ્રીય સ્તરે 1931 બાદ આ પ્રથમ જ્ઞાતિ આધારિત ગણતરી. નમસ્કાર, હું ઈશા ઉપાધ્યાય. કચ્છ મિત્રના પહેલા પાને અન્ય એક સમાચાર. ચહલની ચમત્કારિક બોલિંગ. આઈપીએલમાં બીજી હેટ્રિક. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે. વિશેષ ભરતીનો નિર્ણય આવકારદાયક, પરંતુ સ્થાનિકોને પ્રાધાન્ય જરૂરી. અંતે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા કચ્છમાં શિક્ષકોની વિશેષ ભરતી પ્રક્રિયાને મંજૂરી. નિયમિત ભરતી ઉપરાંત પ્રાથમિકમાં 2500 અને ઉચ્ચ પ્રાથમિકમાં 1600 વિદ્યા સહાયક નિમણૂકની જાહેરાત. વધુ એક સમાચારમાં, આજથી મસ્કામાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ. સમસ્ત કચ્છી રાજગોર મોતા પરિવાર દ્વારા આયોજન. 56 પોથી યજમાન જોડાયા. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને હેડલાઇન છે, પિંગલેશ્વરના દરિયા કિનારે નેવીનો સેલ મળી આવતા એજન્સીઓ દોડતી થઈ. સેલ ફૂટેલો હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવતા હાશકારો. છેલ્લા પાને વધુ એક હેડલાઇનમાં, કચ્છ જિલ્લામાં નાની સિંચાઈના 170 ડેમોમાંથી 95 ડેમમાં જળસ્તર તળિયા પર પહોંચી ગયું. જળ સપાટી 9404.24 મિલિયન ક્યુબિક ફીટ જીવંત સંગ્રહ શક્તિમાંથી 2782.83 બચ્યું. એપ્રિલ સુધીમાં ખૂટ્યું. હજુ તો મે મહિનામાં સૂર્યના પ્રખર તાપથી શોષાવાનું બાકી. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને ભાસ્કર એક્સક્લુઝિવ અંતર્ગત હેડલાઇન છે, પાકિસ્તાનના કરાચીમાં આજે ગુજરાતી ભાષા દિવસ ઉજવાશે. આજે ગુજરાત સ્થાપના દિવસ. પાડોશી દેશમાં એક સમયે ગુજરાતી ભાષાનો દબદબો હતો. કરાચીના જૂનાગઢ ઘાંચી હોલમાં ભાષાને બચાવવા માટે ચર્ચાઓ કરાશે. અગાઉ ગુજરાતી ભાષી આંદોલનો પણ કરી ચૂક્યા છે. હું મનોજ સોની. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે કે કચ્છમાં ધૂળિયું વાતાવરણ. ભુજમાં 42 ડિગ્રીએ ધગધક્યું. નલિયા 37.4, કંડલા એરપોર્ટ 45.4 ડિગ્રી ગરમી નોંધાઈ. અસહ્ય ગરમીના કારણે માથાના દુખાવા, ઝાડા ઉલટી અને ચક્કર આવવાના કેસો વધ્યા. અન્ય એક સમાચારમાં, કચ્છમાં ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો. સાવચેત રહેવા સલાહ. આકરા તાપથી લોકો ડિહાઇડ્રેશનનો ભોગ બન્યા. ઝાડા ઉલટીથી બચવા લોકોને તબીબોએ આહારમાં ખાસ કાળજી લેવા ભલામણ કરી.
અને ગુજરાત સમાચારના છેલ્લા પાને કચ્છ આવૃત્તિમાં સમાચાર છે કે અખાત્રીજે સોનામાં ગયા વર્ષની તુલનાએ માત્ર 60-70% ખરીદી. સોનાનો ₹97,700નો અધધધ ભાવ હોવાથી 30-40% ખરીદદારો આર્ટિફિશિયલ જ્વેલરીની ખરીદી તરફ ફંટાયા. હું અર્ચના ચૌહાણ. સંદેશની કચ્છ આવૃત્તિના એક સમાચાર જણાવે છે, લાકડિયા ગાંધીધામમાં 40 લાખના દારૂનો નાશ કરાયો. સરકારી પડતર જમીન પર બોટલો પર બુલડોઝર ફેરવાતા દારૂના ઝરણા વહી નીકળ્યા. દાકડિયા પોલીસે જુદા જુદા 10 અને ગાંધીધામ બી ડિવિઝને 8 ગુનામાં ઝડપેલા દારૂના જથ્થાનો નિકાલ. સંદેશના જ એક અન્ય સમાચાર. ગાંધીધામ શહેરમાં રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવી જાહેરમાં ચારાનું વેચાણ બંધ કરાવવા માંગ. આખલાની અડફેટે લોકોને ઈજાના બનાવ. જાહેરનામાના ભંગ મામલે કાર્યવાહી નહીં થાય તો ધરણાની ચીમકી. સંદેશના જ અંતિમ પાનાના સમાચાર જણાવે છે કે જૂનમાં 8,400થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી. 2.5 વર્ષે વહીવટદારો જશે. મતદાર યાદીના આખરીકરણ માટે રાજ્ય ચૂંટણી આયોગનો આદેશ. કાલે વોર્ડવાર યાદી પ્રસિદ્ધ. મતદાન ઈવીએમથી નહીં, બેલેટ પેપરથી જ લેવાશે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.